આજે આપણે જે ચિત્ર વાર્તા જોશું જેનું નામ છે ઊંટના 18 વાંકા। એક અભિમાની ઊંટ હતું। તે પોતાની જાતને બધા કરતાં ચડિયાતું સમજતું। તે દરેકના અવગુણ કહ્યા કરે અને દરેકની ખામી કાઢ્યા કરે। જુઓ તો ભેંસના શિંગડા વાંકા છે, ભેંસ કેવી લાગે છે, ભેંસ કેવી લાગે છે, જુઓ તો આ જંગલમાં કશું બરાબર છે નહીં। કૂતરા ભાઈની પૂંછડી વાંકી છે, જુઓ તો જંગલમાં કશું બરાબર નથી। પોપટ ભાઈની ચાંચ વાંકી, જંગલમાં કશું બરાબર નથી। હાથી ભાઈની સૂંઢ વાંકી, આખો વિસ્તાર વાંકો છે, જંગલમાં કશું બરાબર નથી। બગલાની તો ડોક વાંકી, આ જંગલમાં કશું બરાબર નથી। આ સાંભળી શિયાળ બોલ્યો, અન્ય ના તો એક વાંકા ઊંટભાઈ, આપ તો પેલા જુઓ, તમારા તો 18 વાંકા છે। પેલા તમે તમારું કરો ઊંટભાઈ, તમારા તો 18 વાંકા છે। આમ આપણે પેલા આપણા અવગુણ જોવા જોઈએ, બીજાના અવગુણ ન જોવા જોઈએ। આપણા કેટલા અવગુણ છે તે તો જુઓ, બીજાની ખામી ન કાઢો।